ની આ સ્પેશિયલ આઈટમ છે દહીં ઓરો. બે ટાઈમ મળે, બપોરે મળે, સાંજે પણ મળે. હાલો મિત્રો, એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો સ્ટ્રીટ ફૂડ તો આપણે ઘણી જગ્યાએ ખાધું હશે, તો જે મેં સ્ટ્રીટ ફૂડના વિડીયો પણ ઘણા બનાવ્યા છે. તો આજે આપણે શુદ્ધ અને દેશી જે કાઠિયાવાડી થાળી જે ગુજરાતી મળે છે, તો એમાં અત્યારે હું મારી પાછળ તમે જોઈ શકો છો કવિરાજ હોટલમાં આપણે આવેલા છીએ, જે પોરબંદર રાજકોટ બાયપાસ ઉપર આવેલી છે. અને ઉપલેટાથી થોડાક બહાર નીકળો ને બાયપાસ ઉપર એટલે કવિરાજ હોટલ આવેલી છે. તો અહીંયા જઈને આપણે કવિરાજ હોટલમાં જઈને તપાસ કરીએ કે શું શું ડીશ મળે છે અને તહેવાર ઉપર કઈ કઈ સ્પેશિયલ આઈટમ મળે છે, તો એ પણ આપણે જાણીએ. હમણાં આઈટમ આવે છે, તો એ માટે અહીંયા મેં સાંભળ્યું છે કે અહીંયા કોઈ ઓફર મળે છે. તો એ ઓફર શું છે કે કઈ ડીશ મળે છે, તો એ આપણે અંદર જઈને જાણીશું. તો અંદર આવીને આપણે તપાસ કરીએ કઈ રીતના મળે. તો આપણે અંદરની સાઈડમાં જઈને તપાસ કરશું કે કઈ રીતના છે. તો મિત્રો, એક ખાસ સૂચના તમને હું અહીંયા આપી દઉં કે અહીંયા તમને પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ થઈ જશે, જેથી કરીને તમારે ફેમિલી માટે પાર્સલ લઈ જવું હોય કે ઘરે પાર્સલ લઈ જવું હોય તો પાર્સલની સુવિધા પણ તમને અહીંયા મળી જશે. આ તેમના ઓનર છે, અહીંના જે સાજણભાઈ કરીને છે. અને આ તમે જોઈ શકો છો, આ ટેબલની સુવિધા પણ છે. અહીંયા તમે ફેમિલી સાથે આવીને પણ નાસ્તો કે જમી શકો છો. આ અંદરની સાઈડમાં જો તમને દેશી મિત્રો, જે દેશી સ્ટાઇલમાં જે રોટલા ચૂલા ઉપર બનાવવામાં આવે છે ને, બેસ્ટમાં બેસ્ટ છે. ચણાની દાળ, ગાંઠિયા ટમેટા અને દાળ. ની આ સ્પેશિયલ આઈટમ છે દહીં ઓરો. બે ટાઈમ મળે, બપોરે મળે, સાંજે પણ મળે. ચાલો અંદર જઈને વધુ માહિતી આપણે સાજણભાઈ પાસેથી મેળવશું કે કઈ કઈ વેરાયટી અને આઈટમ આપણે અહીં મળે છે. તો આ બધું છે, અંદર આવી જાઓ. આપણી હોટલ છે આખી અને સાજણભાઈના ઓનર છે. તો સાજણભાઈને આપણે પૂછશું, વધુ માહિતી મેળવશું કે કઈ રીતના અહીંયા ટાઈમિંગ છે ને કઈ કઈ વસ્તુ મળે છે. તે આપણે સાજણભાઈ પાસેથી જાણીએ કે કઈ કઈ વેરાયટી આપણે દહીં ઓરો બપોરે સાંજે સેવ ટમેટાનું શાક બપોરે હોય, પછી ક્યારેક ઊંધિયું હોય, ક્યારેક મસાલા રીંગણા હોય, ક્યારેક ભરેલા બટેટા હોય. બધું ફરતું બપોરે 3 સબ્જી, દહીં ઓરો, દાળ ભાત, રોટલા રોટલી. સાંજે કઢી ખીચડી હોય, 3 સબ્જી હોય, દહીં ઓરો હોય. અને આપણે ટાઈમિંગ શું છે આપણે ટાઈમિંગ સાંજે 7:30 થી 11 વાગ્યા, બપોરે 12 થી 3 વાગ્યા. તો 7:30 થી 11 વાગ્યા. 7:30 થી 11? 7:30 થી 11. હા. બપોરે 12 થી 3. બપોરે 12 થી 3 વાગ્યા સુધી અહીં મળે છે તમને ગુજરાતી થાળી. ગુજરાતી થાળી 120 રૂપિયા ભાવ છે, અનલિમિટેડ. 120 રૂપિયામાં ફૂલ થાળી મળે છે અહીંયા. અને ટાઈમિંગ બપોરે આપણે 12 થી 3, 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી અહીં મળશે. અને સાંજે આપણે ટાઈમ સાંજે 7:30 થી 11 વાગ્યા. સાંજે 7:30 થી લઈને 11 વાગ્યા સુધી અહીં મળે છે. અને આપણે જે સ્પેશિયલ આઈટમ આપણે કઈ છે? સ્પેશિયલ આઈટમ આપણે અહીં દહીં ઓરો છે. અને પછી આપણે તહેવાર ઉપર કઈ એવી સ્પેશિયલ આઈટમ? તહેવાર ઉપર આપણે ઊંધિયું, ચાપડી, સાતમ, આઠમ, નોમ 3 દિવસ ઉપર ને સાતમ, આઠમ ને નોમ 3 દિવસ માટે ઊંધિયું ચાપડી કરીને આઈટમ મળે છે અહીંયા. તો એ પણ તમે ટેસ્ટ કરવા માટે અહીંયા આવી શકો છો. અને પછી આપણે ફૂલ થાળી આપણે કેટલા 120 રૂપિયામાં ફૂલ થાળી બનાવે છે. અને અંદર જઈને તમે અંદર જોઈ શકો છો શુદ્ધ દેશી આપણે જે કહેવાય છે ચૂલા ઉપર રોટલા અને રોટલી બનાવવામાં આવે છે. તો એ પણ આપણે અંદર જઈને જોઈએ કે કઈ રીતના બનાવે છે. બરોબર, જોઈ લો મિત્રો, શુદ્ધ જે ચૂલા ઉપર રોટલો બનાવીને આપવામાં આવે છે ને, બેસ્ટ ઓફ ધ બેસ્ટ કહેવામાં આવે છે અહીંનો. મિત્રો, અત્યારે અમે પણ અમારી એક થાળી અહીં બનાવીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણી થાળી અહીં બની રહી છે. તો સૌ પ્રથમ અહીંયા જોઈ શકો છો દાળ ભાતની જે દાળ હોય છે તે નાખવામાં આવેલી છે. મિત્રો, 5 પ્રકારની સબ્જી મળે છે અહીંયા. જો એક દાળ ભાતની દાળ હતી. હવે બીજું આ ઊંધિયું છે, જોઈ શકો છો તમે. બીજામાં ઊંધિયું તમને અહીં મળી રહેશે. અને ત્રીજી આ ચણાની દાળ છે, જોઈ શકો છો આ ચણાની દાળ. અને ચોથી સબ્જી જે અહીંયા મળે છે તે છે જે ગાંઠિયા અને ટમેટાનું શાક કહેવામાં આવે છે, એ પણ અહીંયા મળી જશે. અને પાંચમી જે સૌથી બેસ્ટ ઓફ ધ બેસ્ટ અહીંની આઈટમ છે તે છે દહીં ઓરો કહેવામાં આવે છે. તે પણ તમને ડેઈલી તો નહીં, ડેઈલી લગભગ મળી જશે. કે દહીં ઓળો પણ તમને અહીં મળી જશે. તો 5 પ્રકારના જે શાક હોય છે એ મળી જશે, રોટલો મળી જશે અને રોટલી મળી જશે. તે પણ દેશી ચૂલા ઉપર મળશે તમને. છાશ પણ મળી જશે.
અહીંયા બહારની સાઈડમાં તમને ઠંડુ અને પાન માવા બધું અહીં મળી જશે.